ओके दोस्तों, नमस्कार दोस्तों, एमबीए वाला चેનલમાં તમારું સ્વાગત છે। તો નવી ભરતી પોલીસની આવી રહી છે દોસ્તો। તમારા માટે સારા સમાચાર, જે લોકો કરંટ ભરતીમાં થોડા માટે રહી ગયા છે, દોડમાં જે લોકો રહી ગયા છે, એ લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે। સારી ભરતી આવી રહી છે દોસ્તો। પ્રોપર લાઈવ નોટિફિકેશન તમારી સમક્ષ આજે હું લઈને આવ્યો છું। એમબીએ વાળા આવી જ લાઈવ નોટિફિકેશન તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું દોસ્તો। તો ઓફિશિયલ નોટિફિકેશન આજે હું તમને બતાવીશ, એના સાથે સાથે કેટલી જગ્યાઓ અને શું ફેરફાર થવા જઈ રહ્યા છે પરીક્ષાની પદ્ધતિમાં દોસ્તો। તો પોલીસ કોન્સ્ટેબલ માટે એલઆરડીના લોકો માટે સારા સમાચાર છે દોસ્તો। તો ઝડપથી આપણે એના વિશે ચર્ચા કરીશું આજે દોસ્તો। એના પહેલા એક મહત્વની અપડેટ હું તમને આપી દઉં। પ્રોબેશન ઓફિસરના કોલ લેટર ડાઉનલોડ કરવાના ચાલુ થઈ ગયા છે દોસ્તો। તો હજુ સુધી તમે ડાઉનલોડ નથી કર્યા તો ઝડપથી ડાઉનલોડ કરી દો। અને ઘણા લોકોને ઇશ્યુ આવી રહ્યો છે લોગિનમાં, તો લોગિનમાં તમે તમારી રીતે કોન્ટેક્ટ એડમિશનમાં જઈને તમે એને ચર્ચા કરી શકો છો દોસ્તો। હજુ સુધી તમને નંબર તમારે જોઈતો હોય તો લાઈવ મેં ટેલિગ્રામમાં નાખી દીધો છે દોસ્તો। કોન્ટેક્ટ એડમિશનમાં જઈને તમે એને સપોર્ટ માગી શકો છો દોસ્તો। હવે આપણે એ જોઈશું એલઆરડી વિશે। એના પહેલા એમબીએ વાળા સુધી હજુ તમે સબસ્ક્રાઇબ નથી કરી, લાઈવ અપડેટ તમે હજુ સુધી નથી જોઈ રહ્યા, તો લાઈવ અપડેટ તમારી સમક્ષ આવી રહ્યો છે, જલ્દી સબસ્ક્રાઇબ કરી દો। આ વિડીયોને હું તમને કહું છું પ્રોપર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમારા મિત્રો જોડે, જે લોકો થોડા માટે એલઆરડીમાં કોન્સ્ટેબલમાં રહી ગયા છે દોસ્તો। અલગની 10 વર્ષની એક પ્રોપર ભરતી કેલેન્ડર જાહેર થઈ ગયું છે। એમાં આપણે હાલ કરંટમાં જે જોઈશું કે હવે જે ભરતી આવી રહી છે 14,283ની ભરતી ઝડપથી આવી રહી છે દોસ્તો। અને એમાં આપણે જોઈશું કે ચર્ચા વિચારણા એ કરવાની રહેશે શું પરીક્ષાની પદ્ધતિ। ઓકે દોસ્તો, તો ગ્રાઉન્ડ માટે હું તમને એક એનાલિસિસ આપી દઉં। તો ગ્રાઉન્ડ માટે તમારે છે ને અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દેવી જોઈએ, કારણ કે તમને હવે ટાઈમ વધારે નહીં મળે દોસ્તો। લાસ્ટ ટાઈમ જે લોકો થોડા માટે ગ્રાઉન્ડમાં બી રહી ગયા હતા અને એક્ઝામમાં બી રહી ગયા હતા, એ લોકો માટે આ સારી એવી તક છે દોસ્તો। આવી તક છોડતા નહીં, મારા તરફથી હું તમને સજેશન આપી રહ્યો છું દોસ્તો। સારી એવી ભરતી એલઆરટીની છે દોસ્તો, તો છોડતા નહીં દોસ્તો, હક છે, અત્યારથી ચાલુ કરી દો દોસ્તો। ટાઈમમાં તમને વાર નહીં લાગે દોસ્તો, એ લોકો એક્ઝામની બી નોટિફિકેશન ફટાફટથી આવી જશે અને ગ્રાઉન્ડ બી ચાલુ કરી દો દોસ્તો। અને સારી એવી 14,000ની આસપાસની ભરતી, મતલબ સારી કહેવાય દોસ્તો। તો એમબી વાળા તમારા માટે આવી લાઈવ અપડેટ લઈને આવી રહ્યો છે દોસ્તો। હવે હું તમને લાઈવ નોટિફિકેશન બતાવી કે જ્યાં તમે અહીંયા ક્લિક કરી રાખ્યું છે કે કેટલી ભરતી અને કયા વિભાગમાં આવી રહી છે દોસ્તો। 2025 હાલ કરંટમાં જે 24માં બતાવી રહ્યા છે કે આ લોકો જે કરંટમાં છે તેમાં એ લોકોએ ફુંદરી દર્શાવી રહી છે। હવે 2025માં કઈ કઈ આવી રહી છે તો તમે અહીંયા જોઈ 7,200, 3,100 અને એસઆરપીએફની બી અહીંયા તમે જોઈ શકો છો, પીએસઆઈની બી જોઈ શકો છો 129 અને 3,200, એમ કરીને 14,000ની આસપાસ આની ભરતી આવી રહી છે દોસ્તો। તો આ લાઈવ નોટિફિકેશન તમારી સામે એમબી વાળા લઈને આવી રહ્યું છે। લાઈક કરી દેજો આ વિડીયોને। હવે આપણે એક જોઈશું કે ફોર્મ ક્યારે ફિલઅપ થવાના છે। ઘણા લોકોની મૂંઝવણ છે કે ફોર્મ દોસ્તો જલ્દી ફિલઅપ થઈ જશે દોસ્તો। મને એવું લાગી રહ્યું છે ફોર્મ કે એપ્રિલ, મે આ જૂનમાં આ લોકો પ્રોપર માહિતી સાથે ફોર્મ ફિલઅપ કરીને બી અને ગ્રાઉન્ડ બી ચાર્ટ કરી દેશે, મને એવું લાગી રહ્યું છે દોસ્તો। પરીક્ષા બી જલ્દી આવી જશે અને ગ્રેજ્યુએશન કે મને એવું લાગે છે આ 12 પાસ ઉપર જ ભરતી રહેશે દોસ્તો। તો તમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો, જલ્દીથી તૈયારીમાં લાગી જાઓ। અને હજુ સુધી એમબીએ વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, આવી લાઈવ અપડેટ જોવા માટે તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ધન્યવાદ दोस्तों।